આ છે પ્રાથમિક શાળા. વરસાદ આવી રહ્યો છે. અહીંથી દૂર એક ડુંગર દેખાય છે અને આ પ્રાથમિક શાળાની સામે અમારું ઘર છે. આ છે પ્રાથમિક શાળા. આ છે અહીંયાનો ગેટ. અહીંથી આપણે સીધા જઈશું તો આપણને ડાબી બાજુ અહીંયા હમણાં જ બનાવેલું છે પતરાનું પ્રાર્થના હોલ બનાવેલો છે. હમણાં આપણે અંદર જઈશું. મસ્ત સારું એવું અહીંયા બનાવ્યું છે. હમણાં અહીંયા નાના બાળકો માટે બેસવા માટે સરસ મજાનું બનાવ્યું છે. અહીંયા ખુરશી પડી ગયેલી છે તે પછી આપણે ઊભી મૂકી દઈશું. તો આ માહિરભાઈ છે અહીંયા ખુરશીની સીધી મૂકી દીધી છે. અહીંયાના ક્લાસ છે. પાણી પીવા માટેનું મસ્ત બનાવેલું છે. હમણાં આજ વર્ષે બનાવેલું છે નવું. આ રીતના અહીંયા ક્લાસ છે. રૂમ તો બંધ છે એટલે આપણે પણ બહારથી જ જઈશું. અહીંથી આપણે ઉપર જઈ જવાય છે. ઉપર જઈશું હમણાં. અહીંથી આ ખાલી ચોમાસામાં પાણી જાય છે. બાકી દિવાળી પછી અહીંયા પાણી ઓછું થઈ જાય છે એટલે પછી આ તો સુકાઈ જાય છે. પછી આ છે ઉપરના ક્લાસ. આ છે ધોરણ 7 અને અહીંયા રૂમ નંબર લખેલો છે. વરસાદનો છાંટા ને એવા નહીં આવે તે માટે પ્લાસ્ટિક બાંધી દીધેલું છે. હમણાં આપણે ડાબી બાજુ જોઈ લીધું છે. તો હમણાં આપણે જમણી બાજુ જોઈશું. શાળામાં કૂતરા ફરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. આપણને જોઈને ભાગી રહ્યો છે. લાગે આપણાથી ડરી ગયો છે. અહીંયાથી ગેટના સ્ટાર્ટિંગમાં જ પહેલે આવતામાં અહીંયા વચ્ચે નવરાત્રિ અહીંયા ગરબા અને ગરબા રમવામાં આવે છે. અહીંયાની નિશાળ છે. અહીંયા પાણી પીવાનું છે. આ છે ધોરણ 4 અને રૂમ નંબર 9. આ રીતના ક્લાસ છે. અહીંથી આપણે જઈશું. શૌચાલય છે. શાળા શૌચાલય આજે વર્ષે નવું બનાવેલું છે. હમણાં આપણે ધીરે ધીરે આગળ જઈશું. આ માયરભાઈ દોડતો દોડતો પહેલે જાય છે. અહીંયા એક જૂની નિશાળ હતી પહેલાં જે નવી બનાવવા માટે તોડી પાડેલી છે. થોડાક વર્ષોમાં અહીંયા નવી નિશાળ બની જશે. આ રીતની આ નિશાળ છે. અહીંયા નવી નિશાળ બનશે હમણાં. આ અહીંયા બીજો ક્લાસ છે. આ અહીંયાનું ખાવા બનાવવા માટેનું રસોડું છે. આ નિશાળ તોડી પાડેલી છે. થોડાક વર્ષોમાં નવી નિશાળ બની જશે. શું કે માહિરભાઈ બરાબર ને? ચાલો તો આપણે આગળ જઈશું. અહીંથી પાછળથી પાણી જાય છે. આપણે જોવા જઈશું. અહીંથી આપણે પાછળમાં દિવાલને પાછળ પાણી જઈ રહ્યું છે. અહીંયા આ ચોમાસાનું પાણી જે વધારાનું હોય છે તેને સંગ્રહ કરવા માટેની ટાંકી બનાવેલ છે અને પછી આપણે એમાં ટાંકીમાં પાણી પણ સ્ટોર કરી શકીએ છીએ. તો આપણે અહીંથી સીધા જ જઈશું. હમણાં જોઈએ આજુ કેટલી જગ્યા છે જોવા માટે ને આપણે પછી બહાર નીકળી જઈશું. વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે તો હમણાં આપણને જવું પડશે. આપણો માયરભાઈ જઈ રહ્યો છે. વરસાદ આવી રહ્યો છે એટલે આપણે ઉપર જઈએ અને જોઈએ કેવું છે. હા માયરભાઈ અહીંયા હિંચકા પણ શોધી કાઢ્યા છે. તો માહિરભાઈ હમણાં અહીંયા હિંચકા પર બેસશે
તેને આપણે વિડીયો બનાવી લઈશું. આ છે માહિરભાઈ. તો માહિરભાઈ, તમને 1 થી 10 સુધીના આંકડા આવડે છે? તો 1 થી 10 સુધીના આંકડા બોલો છો. તો માહિરભાઈને 1 થી 10 સુધીના આંકડા આવડે છે. તો આ તમને 1 થી 10 સુધીના આંકડા કોણે શીખવેલા હતા? વરસાદ નીકળ્યો છે. જરાક વારને વરસાદ આવશે તો આપણે અહીંથી નીકળી જવું પડશે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી વિડીયો તમારી પાસે આવતા રહે. માહિરભાઈ, વિડીયોને લાઈક કરવા કહેવો, શેર કરજો ને ફોલો કરજો અમને.